અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પેટીએમ સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। સાયબર ક્રાઇમે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ જે તે દુકાનદાર પાસે જઈ પેટીએમના અધિકારી તરીકેની ઓળખ આપતા અને છેતરપિંડી કરતા હતા। સાયબર ક્રાઇમે એકસાથે અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે। આ આરોપીઓએ 10 અલગ અલગ શહેરોના 500 લોકોને શિકાર બનાવ્યા હતા અને 1 થી 2 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। એવી સ્કીમ આપી એમને કહ્યું હતું કે આપ આપના અકાઉન્ટમાંથી એક પોતાના જે મર્ચન્ટ અકાઉન્ટમાં ₹1 ટ્રાન્ઝેક્શન કરશો અને પછી અમે જો પેટીએમને મેલ કરશું તો આપનો ચાર્જ ઘટી જશે। આવું કહીને જ્યારે આ ગેંગ છે એ આવા કોઈ બી વિક્ટિમ હોય એ જ્યારે બી એવું ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના પાસવર્ડનો યુઝ કરે છે એ જોઈ લેતા હોય છે અને પછી અમારા જે વિક્ટિમ હતા એમની પાસેથી એમને કીધું હતું કે આપનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવવાનું રહેશે આના માટે। એટલે પહેલા એમના મોબાઈલનો યુઝ કરીને એમનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવેલું હતું। 7 દિવસ બાદ આ જ બંને જણા ત્યાં જઈને એમના ડેબિટ કાર્ડમાં પેટીએમમાં મેલ કરવાનો છે એવું કહીને જે પહેલા એમને પાસવર્ડ નોંધી રાખેલો હતો એ યુઝ કરીને જે વિક્ટિમ છે એમની સાથે 6 લાખની ધોખાધડી કરેલી હતી અને આ 6 લાખ એમને 2 અલગ અલગ અકાઉન્ટમાં જમા કરાવેલા હતા। તો એ ગુનાની તપાસમાં પહેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાથી, જે અકાઉન્ટ પોતે જેમાં ₹5 લાખ ટ્રાન્સફર કરેલા હતા અને અકાઉન્ટ હોલ્ડર હતા। ત્યારબાદ આ ગુનાની આગળની તપાસમાં પીઆઈ ભૂમિકા પટેલ અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને આજરોજ 2 દિવસ પહેલા 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।